યસ, તો તમને લોકોને બધાને સંભળાય છે ને સૌથી પ્રિયંકા બોલે છે? પહેલા તો હું થેન્ક્સ માસી એને મેડમને નહીં કહેવા થતું. માંગીશ, કારણ કે આજથી 3 વર્ષ પહેલા હું ખાલી યોગા માટે જ જતી હતી. એટલે ત્યાં તો મેં સ્ટાર્ટિંગમાં મેં તો ખાલી અફરેસ જ ચાલુ કરેલું, અફરેસ પીતી અને એક્સરસાઇઝ કરતી. ભાઈ મેડમ કિયા કરતા કે તમે મેડમ શેક ચાલુ કરો. ધીમે ધીમે મેં 6 મહિના અફરેસ પીધું, પછી મેં શેક ચાલુ કર્યો. તો ફર્સ્ટ ઓફ ઓલ તો મેં શેક ચાલુ કરીને પહેલા મારું 17 કિલો તો વેઇટ લોસ કર્યું, બરાબર. પછી વેઇટ લોસ કરી દીધું. મારું એમ હતું 83 વેઇટ હતું, પછી 68 કેજી થઈ ગયું. મને ઘણી પ્રોબ્લેમ હતું. એટલું વેઇટ વધારે હોય એટલે તમને કંઈક કામ કરવામાં મન ન થાય, આળસ આખો દિવસ, એમ કે કશું કરવું જ નથી. અને બીજો પ્રોબ્લેમ હતો મારે કેવું કે 5 વર્ષ થઈ ગયેલા હતા મેરેજને, પ્રેગ્નન્સીનો પ્રોબ્લેમ હતો. એટલે મેન તો કેવું, પેલું વેઇટ વધારે હોય તો પ્રેગ્નન્સી રહી નહીં નેચરલી, બરાબર. તો એ પ્રોબ્લેમ હતો. પછી હમણાં દિવાળી પર જ અમે બધા રિપોર્ટ નોર્મલ જ હતા, કંઈ બીજો કોઈ પ્રોબ્લેમ ન હતો. પણ બોર્ડર લાઈન રિપોર્ટ હતા તો બી મેં આટલું 1.5-2 વર્ષથી આ હર્બલ લાઈફનો શેક પીતી હતી, તો અત્યારે ભગવાનની દયાથી મને નેચરલી પ્રેગ્નન્સી રહી છે અને અત્યારે મારે 7th મંથ ચાલે. યસ, તો હું તો બહુ ખુશ છું. એટલી બધી ખરેખર પ્રિયંકાબેન ને મારે કોઈ એવા અમારા બ્લડના રિલેશન નથી કે નથી મારે પ્રિયંકાબેન, પણ ખરેખર જે પ્રિયંકાબેને મને ગુડ ન્યૂઝ આપ્યું ને કે મેડમ મારે પ્રેગ્નન્સી રહી છે, તો બહુ જ